રાજકોટના આમ્રપાલી અંડરબ્રિજની હાલત અતિ ખરાબ જોવા મળી રહી છે। મનપાએ કરોડોના ખર્ચ કર્યા પણ અંતે તંત્ર તો ઘોર નિંદ્રામાં હોય તેવું જ લાગી રહ્યું છે। અંડરબ્રિજનું કામ પ્રોપર રીતે થયું ન હોવાથી હાલત તો જેવી હતી તેવી જ અત્યારે હાલ જોવા મળી રહી છે। કોઈ પણ પ્રકારનું કામ થઈ રહ્યું ન હોવાથી રસ્તાઓ સ્લીપરી થઈ રહ્યા છે અને જેના કારણે મકર સંક્રાંતિના દિવસે 2-3 વાહનો સ્લીપ થઈ ગયા હતા। પીએમ કે મુખ્યમંત્રી આવે ત્યારે જ રોડ રસ્તા સાફ થઈ જાય છે અને બીજા દિવસે ફરી કાદવ કીચડ થઈ જાય છે। કરોડોના ખર્ચે બનેલા આ અંડરબ્રિજમાં પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી, જેના કારણે આજે પણ પાણી ભરાયેલું હોય તો સ્કૂટર પર કે ચાલીને જતા લોકો માટે મુશ્કેલીઓ પડે છે અને અકસ્માતોની શક્યતા પણ વધી જાય છે। રાજકોટમાં ટ્રાફિકની પણ કોઈ સમસ્યાનું નિરાકરણ નથી અને કોઈ વ્યવસ્થા નથી, તો આ બ્રિજ કેવી રીતે ચાલી શકે? પાણી પડતા હાલ અત્યારે ગટર ભરાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે કોઈ મોટો અકસ્માત થાય તો આમાં જવાબદાર કોણ?